હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટથી જે ફોર્મ ભરાવાના છે, નવી ભરતી આવેલી છે, બરાબર છે, જેની ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા. STI બરાબર છે, એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની ટોટલ 300 જગ્યા આવવાની છે, બરાબર છે. એનો અભ્યાસક્રમ કેવો છે, કેવા પ્રશ્નો પૂછાશે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, બરાબર છે. હવે આ 300 જગ્યા માટે આપણે ખૂબ જ તૈયારી સારી રીતે કરવી પડશે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું ટેલિગ્રામ ગ્રુપની લિંક છે, ઉપરાંત આપણું ઇન્સ્ટાગ્રામ ID પણ છે, ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ પણ ટેલિગ્રામમાં છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર છે, ત્યાં તમે જોડાઈ શકો છો. ઓકે મિત્રો, તો હવે મિત્રો આપણે આગળ વધીએ. તો આ જે આપણે નોટિફિકેશન છે એ કાલે આવી જશે, બરાબર છે. એટલે ડિટેલેડ ખબર પડી જશે આપણને કે 300 જગ્યા છે, ટોટલ વેકેન્સી કેટલી છે, એ બધી આપણે માહિતી મેળવીશું, બરાબર છે. તો નાયબ બાગાયતની 2 જગ્યા છે, એમ ટોટલ આ બધી છે એ કાલથી ફોર્મ ભરવાના છે. એમાં સૌથી વધુ જગ્યાએ તો એ રાજ્ય વેરા નિરીક્ષકની છે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ એમની પ્રાથમિક કસોટીની તારીખ પણ છે કે ડિસેમ્બર 2024માં છે, એની પ્રાથમિક કસોટી લેવામાં આવશે અને પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માર્ચ મેમાં આવશે ને ત્યારબાદ આગળની પ્રોસેસ થશે. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એમાં ફોર્મ ભરી શકશે, બરાબર છે. એની ગ્રેજ્યુએટ, બરાબર છે, રાજ્ય વેરા નિરીક્ષકમાં. તો એનો અભ્યાસક્રમ કેવો હોય છે? તો પ્રથમ છે હેતુલક્ષી પ્રાથમિક કસોટી આવશે, એક પેપર. એમાં સામાન્ય અભ્યાસ આવશે. કુલ મેળવેલ ગુણ છે આપણે 2 કલાકનો સમય હશે. ફાળવેલ ગુણ 200 માર્કનું પ્રશ્નપત્ર હશે. એમાંથી ઉત્તીર્ણ થશો તો પ્રાથમિક કસોટીમાંથી ઉત્તીર્ણ થયા બાદ મુખ્ય પરીક્ષા આવશે, એના 400 માર્ક હશે. એ પણ તમારે વર્ણનાત્મક લખવાનું છે. તમામે તમામ પેપરનો 3 કલાકનો ટાઈમ હશે ને તમામના 100 માર્ક હશે. એમાં ગુજરાતી વિષય આવશે, અંગ્રેજી વિષય આવશે, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2, બરાબર છે. હવે આ મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ છે એ આખરી પસંદગી માટે ગણતરીના લેવાના થતા કુલ ગુણ. હવે અહીંયા તમે જે એલિજિબલ થશો અને અહીંયા મુખ્ય પરીક્ષામાં જે લેખિત પરીક્ષાના આખરી પસંદગી માટે છે મુખ્ય પરીક્ષાના ગુણ છે એ ધ્યાને લેવામાં આવશે, બરાબર છે. જો તમે ગ્રેજ્યુએટ ધરાવતા હો, બરાબર છે, એટલે કે તમારે કોલેજ કાર્ય TYBA કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 STIની ભરતીમાં ફોર્મ ભરી શકો છો, બરાબર છે મિત્રો. તો હવે આમાં પ્રશ્નો કેવા હોય છે એના વિશે પણ આગળની એક પરીક્ષાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ આપણે. એમાં આપણે બધા પ્રશ્નો નહીં જોઈએ પણ થોડાક પ્રશ્નો જોઈ લઈએ, એટલે તમને અંદાજ આવશે કે આપણે કેટલી તૈયારી કરવાની છે, બરાબર છે. જોડાયેલા રહેજો, બરાબર છે. એ જે STIની પરીક્ષા લેવાની હતી, બરાબર છે, પ્રિલિમરી ટેસ્ટ 7/3/2021નું જોઈએ, બરાબર છે. એના બાદ એમની જે ફાઇનલ આન્સર કે આવી હતી, બરાબર છે. ઓકે, તો આવા પ્રશ્નો છે એ પૂછાય છે, જો તમને દેખાશે, બરાબર છે, આવા પ્રશ્નો. હવે આમના જવાબ સાથેના પ્રશ્નો આપણે જોઈએ. આવા પ્રશ્નો છે એ પૂછાય છે STIમાં, સેલટેક્સ, બરાબર છે, રાજ્ય વેરા નિરીક્ષકમાં. જો નીચેના વિધાનવાળા પ્રશ્નો, એટલે તમે જે કોઈ પણ આપણે ડીપમાં જે તૈયારી કરવાની છે એ તૈયારી જે તમે કરો છો તો તમારે આ બધા વિધાનવાળા પ્રશ્નો છે ડીપમાં તૈયાર કરવા પડશે, બરાબર છે. એ ક્યારે ખબર પડશે કે તમે જો ડીપમાં તૈયાર કરશો તૈયારી તો તમને ખબર પડશે, બરાબર છે. અહીંયા ગૌતમ બુદ્ધ વિશે માહિતી આપવામાં આવી છે, ઉદાહરણ તરીકે આપણે સમજીએ, બરાબર. એ ગૌતમ બુદ્ધ વિશે જે માહિતી આપવામાં આવી છે, તો ગૌતમ બુદ્ધ વિશે આપણે ઉપર છેલ્લી માહિતી મેળવી હોય કે એમનો જન્મ ક્યાં થયો, આ તે. પણ જો એમાં શું છે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગૌતમ બુદ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં સૂત્રપિટક નામના સંગ્રહના ગ્રંથસ્થ કરવામાં આવ્યા. તીર્થંકરે ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકતાવાદથી સ્થાને એકાંતવાદનું પ્રતિપાદન થયું. અનેકાંત મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતાં સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોના ગ્રંથસ્થ કરવામાં આવ્યા. ફક્ત 1 અને 3. તમારે કન્ફ્યુઝ બહુ થાવ છો ઘણીવાર, છે ને. આ તમને કન્ફ્યુઝ માટે 1, 2 અને 3 આપેલ તમારે બહુ પૂછે, પણ ઘણીવાર બધામાં આપેલ તમામ હોય નહીં, ખાસ યાદ રાખજો. જો આ તમે ગૌતમ બુદ્ધ વિશે ડીપમાં તૈયારી કરી હોય તો આ પ્રશ્નનો માર્ક તમને
મળી જાય, બરાબર છે. એટલે આપણે ક્લાસ 3ની તૈયારી નથી કરતા, એટલે આપણે એકદમ ડીપલી તૈયારી કરવાની છે, તો જ તમારો ક્લાસ 1 to GPSCમાં મેળ પડશે, બરાબર છે. પછી આપણે મૌર્યકાલીન વિશે માહિતી મેળવેલી હોય, બરાબર. તો મૌર્યકાળમાં પણ શું છે, અક્ષપટલ કોને કહેવામાં આવતું? તો કે અક્ષપટલ છે અક્ષપટલને દફતર કહેવામાં આવતું મૌર્યકાળમાં. આકારને ખાણ કહેવામાં આવતી. પછી કમાનતા છે તો એને કારખાનું કહેવામાં આવતું, બરાબર છે. પછી સુના છે તો એને કતલખાનું કહેવામાં આવતું. આવી રીતે મૌર્યકાલીન વિશે પણ જો તમારે ડીપમાં તૈયારી કરો તો આટલું બધું તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર છે. પછી તમે અશોકના સ્તૂપ તો બધાએ વાંચેલા જ હશે, બરાબર છે. તો એમાં તમારે સારનાથનો સ્તંભ આવે, સાંચી આવે ને બેરાટે આવે, એટલે આપેલ ત્રણેય, બરાબર. ખાલી જગ્યાએ પાણીની સૂત્રનો પુરવણી રૂપે વાર્તાકીય લખ્યા તો કે કાત્યાયન. આપણે પાણીની આવે એટલે બધાને અષ્ટાધ્યાયીનો પાણીની ગ્રંથ યાદ આવે, પણ આપણે ઓપ્શનમાં જોવાનું ખાસ, બરાબર. પછી ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કા પડાવ્યા? એ તો બધાને ખબર હોય, સુવર્ણ પડાવ્યા, ચાંદી પડાવ્યા, તાંબુ ત્રણેય પડાવ્યા, બરાબર છે. ત્યારબાદ ગુજરાતમાં મૈત્રકોની સત્તામાં મહારાજા ધીરાજ બુદ્ધગુપ્તને ખાલી જગ્યાના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી તો કે દ્રોણસિંહ, બરાબર છે. આબુ ઉપર ખાલી જગ્યાના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વિસતે ઓળખાતા આદિનાથનો ભીમદેવ પહેલો. આપણે તૈયારી એકદમ ઇતિહાસની પણ કરો તો ડીપલી તૈયારી કરવાની રહેશે, ખાસ યાદ રાખજો. કેવી તૈયારી કરવાની છે? ડીપલી તૈયારી કરવાની છે. અને ખાસ આપણે વિધાનવાળા વાક્યો છે એ ખાસ જોવાના રહેશે, બરાબર છે. જો આ એક પ્રશ્ન જોઈ લઈએ. લોર્ડ વિલિયમ બેન્ટિંગને લગત નીચેના પૈકી ક્યાં વિધાનો સાચા છે? તો ફક્ત 2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિન્દુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા. કોણ? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિંગ વચ્ચે એક કરાર થયો જે 7 વર્ષ ટક્યો હતો. તો આવા મિત્રો આપણી પાસે જે આગળની પરીક્ષાના 2 આન્સર કી સાથેના પ્રશ્નપત્રો છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઈશ, એટલે તમને વધારે ખ્યાલ આવી જાય કે આપણે કેવી ડીપલી તૈયારી કરવાની છે, બરાબર છે. આ બધા પ્રશ્નપત્ર છે, આવા પ્રશ્નો તૈયાર કરવા માટે તમારે શું શું અભ્યાસક્રમમાં ડિટેલ વાંચવાનો છે એ પણ આપણે આગળ જોઈશું, બરાબર છે. શું શું મુખ્ય પૂછાશે એમ, ઓકે, એટલે જોડાયેલા રહેજો. તો મિત્રો આના માટે તમારે છે શું શું તૈયારી કરવાનું છે એના વિશે તમને માહિતી પૂરી પાડીશ, બરાબર છે. તો તમારે મુખ્ય પરીક્ષા છે, બરાબર છે, એના વિશે તૈયારી આપણે સમજીએ. આટલા પોઈન્ટ છે તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર છે. સૌ પ્રથમ તો તમારે આ જે ગુણ છે 200 ગુણ હશે, બરાબર છે. કોઈ પણ ગ્રેજ્યુએટ છે એમાં ફોર્મ ભરી શકે છે. 120 મિનિટનો ટાઈમ હશે, બરાબર છે. અને એનું માધ્યમ છે ગુજરાતી. સૌ પ્રથમ તમારે ઇતિહાસ તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો આવશે. ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય, અને આંતરરાષ્ટ્રીય સંબંધો. નામનો પોઈન્ટ પણ તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ ભારતીય અર્થતંત્ર તમારે તૈયાર કરવાનું છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, બરાબર છે. 5મો પોઈન્ટ આવશે ભૂગોળ. 6 વિજ્ઞાન અને ટેકનોલોજી. લખવા હોય તો લખી લેજો, બરાબર છે. આની એક PDF છે એ આપણા ગ્રુપમાં ઓલરેડી મૂકી દઈશ, બરાબર છે. અને 7મો આવશે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, અને 8મો આવશે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટ. આટલું તમારે 200 માર્કનું તૈયાર કરવાનું રહેશે. 120 મિનિટનો ટાઈમ હશે, બરાબર છે.
તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે એના પણ પેપર લાવીશું. જો તમે ગ્રેજ્યુએટ હો તો તેમાં ફોર્મ ભરી શકો છો, એનો લાભ લઈ શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં તમામ પ્રશ્નો સાથે. તમામ ટેસ્ટો પણ લઈશું. આપણે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરાવીએ છીએ. આપણે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય જોઈ લેજો, બરાબર લેક્ચર. સાથે સાથે આપણે STIની પણ કરાવશું ડીપલી. થેન્ક યુ મિત્રો, મળીએ.